नर्मदा में सरदार 150वीं का समापन, मुख्यमंत्री ने दी श्रद्धांजलि। नर्मदा जिले में आज एक ऐतिहासिक अवसर बना जब गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने सरदार वल्लभ भाई पटेल की 150वीं जयंती के उपलक्ष्य में आयोजित सरदार वल्लभ भाई पटेल की 150वीं राष्ट्रीय एकता पदयात्रा के समापन समारोह को संबोधित किया। जहां मुख्यमंत्री ने अपने उद्बोधन में कहा कि लौह पुरुष सरदार पटेल ने देश को जोड़ने का जो महान कार्य किया वो आज भारत की एकता, अखंडता और विकास की नींव है। उन्होंने बताया कि पदयात्रा केवल एक कार्यक्रम नहीं बल्कि युवाओं में राष्ट्रीय एकता, कर्तव्य और राष्ट्रभक्ति के संदेश को जन जन तक पहुंचाने का प्रयास है। समारोह में बड़ी संख्या में उपस्थित लोगों ने सरदार पटेल के आदर्शों को अपनाने और एक भारत श्रेष्ठ भारत के संकल्प को दोहराया। वहीं मुख्यमंत्री ने नर्मदा जिले को इस सफल आयोजन के लिए बधाई दी और सभी को सरदार साहब के बताए मार्ग पर चलने का आह्वान भी किया। वहीं इस प्रकार सरदार वल्लभ भाई पटेल की 150वीं राष्ट्रीय एकता पदयात्रा का सफल समापन उत्साह, गर्व और देशभक्ति के माहौल में हुआ। अखंडिताना सुदृढ़ करवानी बंधुता जन जनमा विकसाववा યુનિટી માર્ચ પણ તેમની જ પ્રેરણાથી યોજાય છે। સંવિધાન અંગીકારણ દિવસ 26 નવેમ્બરે સરદાર ભૂમિ કરમ સત્યા યુનિટી માર્ચ શરૂ થઈ હતી। વિશ્વની સૌથી ઊંચી 182 મીટર સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં સંવિધાન નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે આજે એકતા નગરમાં આ માર્ચનું સમાપન અવસર છે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ડેમોગ્રાફિક ડિવિડન્ડ એવી યુવા શક્તિને વિકસિત ભારતના નિર્માણનો આધાર ગણાવી છે। દેશના રાજ્યોના અનેક જૈનજી યુવાનો માય ભારત પ્લેટફોર્મની વિકસિત ભારત ક્વિઝથી પસંદ થઈને આ યુનિટી માર્ચમાં કાયમી પદયાત્રી તરીકે જોડાયા હતા। યુનિટી માર્ચના રૂટમાં આવતા સ્થળોએ સરદાર સાહેબના જીવન દર્શનને સ્પર્શતા વિષયો પર ક્વિઝ, ચિત્ર સ્પર્ધા અને સરદાર ગાથાના માધ્યમથી કરોડો લોકો સરદાર સાહેબને વધુ નિકટથી જાણી શક્યા છે। કેન્દ્ર સરકારના મંત્રીશ્રીઓ, જુદા જુદા રાજ્યોના રાજ્યપાલશ્રીઓ, વરિષ્ઠ કેન્દ્રીય નેતાઓ આ માર્ચમાં જોડાઈને પદયાત્રીઓને ઉત્સાહ વધારો કર્યો છે। ચાલવું એ સામાન્ય બાબત છે। કોઈ પણ વ્યક્તિ ચાલી શકે। ઘરેથી નીકળો અને નક્કી કરી લો કે થાક્યા વગર જ્યાં સુધી ચાલવું હોય ત્યાં સુધી ચાલી શકાય। પરંતુ આપ સૌ માત્ર ચાલ્યા નથી, યાત્રા કરીને આવ્યા છો। યાત્રા શબ્દમાં સકારાત્મકતા રહેલી।